સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ધાંગધ્રા શહેરમાં આધાર કાર્ડ સુધારા માટે ઠંડીમાં આખી રાત બાળકો સહિત લોકોની લાંબી કતારો લાગે છે અને લોકો આધાર કાર્ડ માટે રાત્રે જ પગરખાં મૂકીને નંબર લગાવી દે છે, જેમાં લીંબડી અને ધાંગધ્રામાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા પોસ્ટ ઓફિસ ઉપર વહેલી સવારે 4 વાગ્યાથી આધાર કાર્ડ કઢાવવાની લાઈનો લાગી જાય છે, જ્યારે આધાર કાર્ડના 30 જ કૂપન આપતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને એમાંય લીંબડીમાં એક જ સેન્ટર હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાંય 30માંથી 25 જેટલા લોકોને મળી રહે છે કૂપન, તેવા લોકોનો આક્ષેપ છે. લોકોના 2-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. એમાંય લીંબડી તાલુકામાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને રોડ ઉપર પણ બહાર ઊભા રહેવું પડે છે, જ્યારે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા હોતી નથી. ત્યારે ધાંગધ્રા શહેરમાં 5 આધાર કાર્ડ કાઢવા માટેના કેન્દ્રો છે, પરંતુ હાલ પોસ્ટ ઓફિસમાં જ આધાર કાર્ડની કામગીરીને લઈને ગ્રામ્ય વિસ્તારના નાના ભૂલકાઓને લોકો રોજ વહેલી સવારે ચપ્પલની લાઈન લગાવી આધાર કાર્ડ માટે નંબર આવવાની રાહ જોતા હોય છે. તો હાલ સમગ્ર ગુજરાતમાં શાળા કોલેજમાં શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે, તેમજ રાશન મેળવવામાં પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે, તેમજ વૃદ્ધ પેન્શન, ગંગા સ્વરૂપ પેન્શન, વિકલાંગ પેન્શન તેમજ દરેક સરકારી કામ માટે આધાર કાર્ડ ફરજિયાત હોય છે. ત્યારે ધાંગધ્રા શહેરની અંદાજે 1 લાખથી વધુની વસ્તી સામે શહેરભરમાં ફક્ત 5 આધાર કાર્ડ કેન્દ્ર છે, પરંતુ આ 5 આધાર કાર્ડ કેન્દ્રમાં ફક્ત શહેરની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલુ છે, જેથી ત્યાં આધાર કાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો લોકો આધાર કાર્ડ કામગીરી માટે નાના બાળકોને સાથે લઈને વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે. તો લોકો સવારે 5 વાગ્યાથી ચપ્પલની લાઈન લગાવી આધાર કાર્ડ માટે વારો આવે તેની રાહ જોતા હોય છે. તો ધાંગધ્રા શહેરના આજુબાજુના ગામડાઓના લોકો પણ તાલુકામાં આધાર કાર્ડ કામગીરી માટે આવતા હોય છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. તો લોકોને ટોકન આપ્યા બાદ 4-5 દિવસે નંબર આવતો હોય છે, જેથી ધાંગધ્રા શહેર અને આજુબાજુના લોકોએ ધાંગધ્રામાં વધુ આધાર કાર્ડ કેન્દ્ર ચાલુ કરવા માંગ કરી છે. તો બાળકોને લઈને સવારથી આધાર કાર્ડની લાઈનમાં બેસતા બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે, જેથી તાત્કાલિક ધાંગધ્રામાં બંધ પડેલા આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરી અને લોકોની હાલાકી દૂર થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.